આજે સોશિયલ મીડિયામાં આગળ પોસ્ટ કરી છે કે આપના નેતા 2.5 લાખ રૂપિયાની અધિકારી પાસે માંગી. શું કહેશો એ બાબતે? બિલકુલ વાત સાચી છે, જેના મારી પાસે પૂરતા પુરાવા છે. આ અગાઉ પણ મેં કહી ચૂક્યો છે કે ભાઈ રાજ્ય સરકાર અને ભારત સરકાર ગામડાના વિકાસ માટે, આદિવાસી વિસ્તારના વિકાસ માટે અઢળક પૈસો આપે છે, તો તેનો સદુપયોગ થવો જોઈએ. અને દેશના પ્રધાનમંત્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ, ગુજરાતના માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ પણ પારદર્શક વહીવટની વાત કરે છે. અને જે પ્રકારના નાણાં ઉપરથી મોકલવામાં આવે છે તે પ્રકારે કામો થવા જોઈએ, તે અમારા બંને નેતા માને છે. તો સ્વાભાવિક છે કે આ નાણાંનો યોગ્ય ઉપયોગ થાય, એના માટે આ પાર્ટીના અને આ સરકારના જવાબદાર વ્યક્તિ તરીકે, એક સંસદ સભ્ય તરીકે મારી પણ એક જવાબદારી બને છે. એટલે આ પ્રકારનો એક વખત નહીં, અનેક વખત છાશવારે અલગ અલગ અધિકારીઓ પાસે જે કોઈ એમના પાર્ટીના કોઈ કાર્યક્રમો હોય અથવા તો કોઈ પણ રીતના આ રીતના ઉઘરાણું કરવામાં આવતું હોય છે. ઠીક છે, કદાચ કોઈ મોટું ફંક્શન હોય, કોઈ કોન્ટ્રાક્ટર તમને રાજી ખુશી આપે કે એ વસ્તુ અલગ છે, પરંતુ આ તો આખી એમના કાર્યકર્તાને પોષવા માટે પણ અધિકારીઓ પાસેથી વારે ઘડે પૈસા ઉઘરાવવામાં આવે, એના કારણે અધિકારી વર્ગ ત્રાસી ગયો છે. અને એમાં ધારાસભ્યનું નામ લેવામાં આવે છે. ધારાસભ્ય જો ખોટા હોય, ધારાસભ્ય જો સાચા હોય તો ધારાસભ્ય સ્પષ્ટ કહી દેવું જોઈએ કે મેં કોઈ કાર્યકર્તાને મેં કીધું નથી, અને મારી પાસે પુરાવો છે કે એના કાર્યકર્તાએ અધિકારીઓ ફોન કરે છે. આનાથી એમનું કશું જોવાનું નથી, આમ આદમી પાર્ટીના નેતાઓનું કશું જોવાનું નથી. જવાબદારી અમારી છે. કામો ખરાબ થશે તો લોકોને જવાબ અમારે આપવો છે. એટલે અમારે કામ ગુણવત્તાવાળા થાય, વહીવટ પારદર્શક વહીવટ હોય, એ અમારી સંપૂર્ણ કાળજી રાખવાની જવાબદારી છે. અને એના ભાગરૂપે જ મેં આ પોસ્ટ મૂકી છે. સાહેબ, એવો કયો અધિકારી છે જેની પાસે હમણાં ફોન કરીને માંગી? એ સમય આવશે ત્યારે હું ચોક્કસ, હું હમણાં જ ગામડાના વિસ્તારમાંથી, ઊંડાણ વિસ્તારના ગામડામાંથી, માથારસે જેવા ગામમાંથી કે જ્યાં નેગેટિવ પોસ્ટ મૂકી હતી, સરકાર કામ નથી કરતી, રોડ રસ્તા નથી, પીવાના પાણી નથી, એવી જે ગઈકાલે એક જણાએ પોસ્ટ મૂકી હતી, એના માટે પ્રત્યક્ષ ગયો. તો ત્યાંથી જો હમણાં જ આવું છું, એ પણ વાહિયાત હતી, એ પણ પોલિટિકલી પોસ્ટ હતી. ત્યાં ઊંડાણ વિસ્તારમાં પણ રોડ રસ્તા બન્યા છે, પીવાના પાણી જે વર્ષોથી પાણીની સુવિધા નથી, ત્યાં ડુંગર પર ઘરો છે, ત્યાં પીવાના પાણી પહોંચાડ્યું છે. ત્યાંથી એક મુલાકાત લઈને હમણાં જ આવ્યો છું, અને તમને ચોક્કસ સમયે અધિકારી અને એ આપના નેતાની આખી વિગત તમને હું આપીશ. કયો વિભાગ છે કે વિભાગ ના અધિકારીનું નામ ના લઈ શકો, પણ વિભાગનું તો કહી શકો ને કે કયા વિભાગમાં? હા, એ છે. આમાં આ લોકો શું કરે છે, દર વખત અલગ અલગ અધિકારીઓ, કોઈ વખત ફોરેસ્ટવાળા પાસે, કોઈ વખત તાલુકા પંચાયતના અધિકારી હોય, પાણી પુરવઠાના અધિકારીઓ પાસે હોય, નરેગામાંથી હોય, દર વખત બધા પાસે અલગ અલગ રીતના એમને ખ્યાલ હોય, એમને એક ટીમ જ કામ કરે છે. ક્યાંક ક્યાંક તો હું તમને કહું, આ લોકોએ સરપંચો પાસે પણ ટકાવારી લીધી છે. ક્યાંક નાનું મોટી સરપંચને કંઈક ભૂલ થઈ હોય, એને એમ કહ્યું છે કે આ તમે ભૂલથી સુધારો, સુધારાના બદલે સરપંચો પાસે પણ તોડપાણી કરે છે. એવા મારી પાસે પુરાવા છે. ધારાસભ્યો તો એવું કહી રહ્યા છે કે 5-6 મહિનાથી હું નર્મદા જિલ્લામાં જ નથી. એ તો ફોનથી તો કહી શકે ને, એ ફોનથી કહી શકે. કાં તો એમનો જે નેતા છે એ જૂઠો કહેવાય. કદાચ એ બહાર છે ને એને કોઈને કીધું નથી, એના નામ પર કોઈ આ રીતના ઉઘરાણું કરે છે, તો એ જવાબદારી કોની છે? એ ધારાસભ્યની જવાબદારી છે કે ધારાસભ્યના નામે ઉઘરાણી કરે છે, કોણ કરે છે, એને તપાસ કરાવવું જોઈએ, બંધ કરાવવો જોઈએ. ધારાસભ્ય કહે છે ફોન પણ મેં તો નથી કર્યો. એ તો મારી પાસે પ્રૂફ છે, મારી પાસે પ્રૂફ છે. અધિકારી પણ કહે છે કે જે વાર્તાલાપ બંને વચ્ચે થાય છે, એમ આપના કાર્યકર્તાની અને એક અધિકારી વચ્ચે આખી મારી પાસે પ્રૂફ છે, ક્લિપ છે મારી પાસે. એ સાહેબ ક્લિપ આપ મીડિયામાં પ્રસિદ્ધ કરશો? યોગ્ય સમય જો ચેલેન્જ કરશે મને ચૈતર વસાવા, તો હું ખુલ્લી પાડીશ. મેં ડિબેટ કરવાની બાજુ પર ક્લિપ ખુલ્લી પાડીશ. મેં ચૈતર વસાવાએ એવા પણ આક્ષેપ કર્યા છે કે જે નર્મદામાં કમલમ બન્યું છે તેના માટે પણ ભાજપના નેતાઓએ ઉઘરાણી કરી. જો અમારા સ્પષ્ટ છે, ભાજપ પારદર્શક વહીવટમાં માને છે. અહીંયા ફક્ત નર્મદા પૂરતું જ નહીં, જ્યાં જ્યાં અમારા કાર્યાલયો બન્યા છે ત્યાં ત્યાં અમે કોઈ અમારા સાથી કોન્ટ્રાક્ટર હોય,
પાર્ટી સાથે જોડાયેલા કોન્ટ્રાક્ટરો હોય જે સ્વેચ્છાથી આપતા હોય દાનમાં, એમનું દાન અમે લઈએ છીએ ને એની રસીદો પણ અમે આપીએ છીએ ને એમાં કંઈ ખોટું અરે એક એક વર એક આવા કોઈ ક્યારેક જ અમે કોઈ કીધું હોય કે અમને અમે મદદરૂપ થજો, એમની જેમ છાસ વારે નહીં કે પછી 2-3 મહિને વારે ઘડે ઉઘરાણો નથી કરતા. ચૂંટણી ફંડ માટે સાહેબ આ લોકોએ ઉઘરાણું કર્યું હોય આપના નહીં થાય એવું? એ તો ચૂંટણી ફંડ વખતે શું છે, ચૂંટણી આવે એટલે કોઈ પણ હોય દરેક પાર્ટીના લોકો કોન્ટ્રાક્ટરો પાસે એ ચૂંટણી ફંડ માંગતા હોય છે અને જેને જે કોન્ટ્રાક્ટર હોય કે કોઈ એજન્સી હોય કોઈ અધિકારી હોય કે જે પણ હોય એની મર્યાદામાં એ લોકો આપતા હોય છે.